સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય નિસ્વાદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. રામગરી ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સમયથી જ ખૂબ સારો સત્સંગ હતો. અનેક મુક્તોએ આ ગામમાં અવતાર ધારણ કર્યો હતો. એ ભક્તોની ભાવનાને વશ થઈ સ્વામિનારાયણ ભગવાન 8 વાર રામગરી ગામ પધાર્યા હતા. એમાંય પણ મુક્તરાજ આંબાભાઈ પટેલ, એમના 2 પુત્ર ગોપીભાઈ અને કેશવજીભાઈ અતિ મહાન ભક્તો હતા. વળી રામગરી ગામના જીવરાજ પટેલ મહાન ભગત હતા. એમને 2 ભાઈઓ હતા, નારાયણભાઈ, હરજીભાઈ. એમાં જીવરાજભાઈ પટેલ પોતાના બંને પુત્રો સાથે પરમહંસ થયા હતા. સ્વામિનારાયણ ભગવાને એમનું નામ નરનારાયણાનંદ સ્વામી રાખ્યું હતું. સ્વામિનારાયણ ભગવાને એમને નરનારાયણનો અવતાર જાણી પૂજા કરી હતી. એમના ભાઈ હરજીવનભાઈ હતા. એમને 3 પુત્રો હતા. એક વજુભાઈ, બીજા ત્રિકમજીભાઈ, ત્રીજા પ્રાગજીભાઈ. આ 3 પુત્રો પરમહંસ થયા હતા, પરંતુ એમાં સૌથી બળિયા મોટા પુત્ર વજુભાઈ હતા. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણના 9માં કહે છે કે ભગવદ સ્વરૂપના બળનો લેશ માત્ર આશરો હોય એ પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે એને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ એ ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવદ સ્વરૂપના બળને પ્રતાપે. માટે જેને સર્વથી ભગવદ સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભગત કહેવાય, અને એ જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે. જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો એની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. આ વચનામૃતમાં જે સ્વરૂપ નિષ્ઠાની અને ભગવદ બળ રાખવાની વાર્તા કરી છે તે વજુભાઈના જીવનમાં નાનપણથી જ નશે નસમાં વણાઈ ગઈ હતી. એને કારણે એમને સંસારી તમામ સુખ ઝેર જેવા થઈ ગયા હતા. જગતથી વિરક્ત અને ભગવાનમાં આસક્ત આવા વજુભાઈએ આ દેહથી ભગવાન અને મોટા સંતોની સેવા કરીને જન્મ સાર્થક કરી લેવો એવો ઠરાવ કર્યો. એને પોતાના બંને ભાઈઓને પણ સંસારની તુચ્છતા
અને ભગવદ મહિમા સમજાયો અને કહ્યું કે જેમ ઈંડામાં રહેલા બચ્ચાને પાંખો જોઈતી હોય તો ઈંડાનું કોચલું તોડી નાખવું પડે, એમ પરમાત્માને પામવું હોય ને તો દેહ દુનિયાના સંબંધો તોડી નાખવા પડે. સંસારી સુખ છોડે એને જ પરમાત્માના દિવ્ય સુખનો અનુભવ થાય. આ રીતની વજુભાઈની વાતો સાંભળી તેમના ભાઈઓ ત્રિકમજી અને પ્રાગજી આ બંને પણ સંસાર છોડી સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત થવા તૈયાર થયા. ત્રણેય ભાઈઓ ગઢપુર આવ્યા. ગઢપુર ધામમાં સ્વામિનારાયણ ભગવાન અને મુક્તો સમા પરમહંસોના સાનિધ્યથી ત્રણેય ભાઈના સત્સંગનો રંગ સબાયો બન્યો. ભગવાને પોતાનું જીવન સમર્પણ કર્યું. એમની નિષ્ઠા અને સમર્પણ ભક્તિથી સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ રાજી થયા. વજુભાઈ તથા એના બંને ભાઈઓ જે રીતે મોટા સંતો કહે એમ કરતા અને એકાગ્ર ચિત્તે સત્સંગ કરતા. આ રીતે સેવા, સત્સંગ અને સ્મરણના પ્રતાપે તેમના હૈયામાં ભગવાનની મૂર્તિ દેખાવા લાગી અને જગત ઝેર જેવું થઈ ગયું. એક દિવસ વજુભાઈએ શ્રીહરિને પ્રાર્થના કરી, હે નાથ, વિશેષ સંતોની સેવા મળે એટલા માટે આપ મને પરમહંસની દીક્ષા આપો. એમની ભાવનાથી મહારાજ અતિશય પ્રસન્ન થયા. એમાં સૌ પ્રથમ વજુભાઈને દીક્ષા આપી. સંવંત 1869 મહાસુદ 5મ તારીખ 6/2/1813 શનિવાર વસંત પંચમીના દિવસે વજુભાઈને પરમહંસની દીક્ષા આપી. જેના જીવનમાં ક્યારેય સ્વાદ આવ્યો જ નથી, સતત ભગવાનનો આસ્વાદ અંતરમાં ખોળાયો કરતો એવા સંતનું નામ સ્વામિનારાયણ ભગવાને નિસ્વાદાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. શ્રીજી મહારાજના ચરિત્રો નામક ગ્રંથમાં આ વાત લખી છે. એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સભા કરીને બેઠા હતા. પછી સભામાં ભગવદ બળ રાખવાની વાત આવી. એ પ્રસંગે નિસ્વાદાનંદ સ્વામીના પૂર્વ વૃત્તાંતની વાત કરતા સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હે સંતો, આ નિસ્વાદાનંદ સ્વામી તો અતિશય બળિયા છે. તેઓ પૂર્વાશ્રમમાં વજુભાઈ હતા. એમને રાત દિવસ ભજન કરતા, પણ પળ ભગવાન ભૂલાઈને તો દિલમાં દાહ જ થતી. એમનું ભજન બિન સત્સંગીઓથી ખમી શકાતું નહીં. પછી એક દિવસ એક કુસંગી સંબંધીએ કહ્યું કે કળિયુગમાં ભગવાન હોય નહીં. ત્યારે વજુભાઈ કહે, આજ ઘોર કળિયુગમાં સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે. તે સાંભળી કુસંગી કહે, ભગવાન હોય તો એની ખાતરી શું? વજુભાઈ કહે, તું કઈ ખાતરી આપું?
ત્યારે કુસંગી કહે, આપણા ગામથી નજીક મહાદેવનું દેવળ છે, એ ઉપર આપણે બંને ચડીએ અને ત્યાંથી નીચે પડીએ. જો તારા સ્વામિનારાયણ સાચા હશે તો તને જરાય નહીં વાગે. પછી વજુભાઈ તથા એમનો એક કુસંગી સંબંધી એ બંને જણા મહાદેવજીના દેવળ ઉપર ચડ્યા હતા. પછી કુસંગી કહે, તારા સ્વામિનારાયણ સાચા હોય ને તો તારું શરીર આ મંદિર ઉપરથી પડતું મૂક. જો તને ન વાગે ને તો તારા સ્વામિનારાયણ ભગવાન સાચા. પછી વજુભાઈએ દેવળ ઉપરથી શરીર પડતું મૂક્યું. શ્રીજી મહારાજ કહે, અમે એમની રક્ષા કરી. તેઓ નાના હતા ત્યારથી મહાવિશ્વાસી અને અમારા બળવાળા હતા. આજે પણ એમને અમારો સંપૂર્ણ વિશ્વાસ છે અને અર્જુનની પેઠે અમારું ખૂબ જ બળ રાખે છે. વળી એમને 5માંથી એકેય વિષયમાં સ્વાદ નથી. 5 વિષય કહેવાય શબ્દ, તો એ 5 વિષયમાંથી એકેયનો એમને સ્વાદ નથી. 5 વિષય જીત્યા હોવાથી જ અમે એમનું નિસ્વાદાનંદ સ્વામી નામ રાખ્યું છે. નિસ્વાદાનંદ સ્વામીની વાતો સાંભળીને જ એમના બંને ભાઈઓ સંસારનો ત્યાગ કરી અમારી સેવામાં આવ્યા છે. એમ કહી સ્વામિનારાયણ ભગવાને બંને ભાઈઓને પણ એ જ દિવસે દીક્ષા આપી. એમાં ત્રિકમભાઈનું નામ સ્વામિનારાયણ ભગવાને ત્રિગુણાતીતાનંદ સ્વામી રાખ્યું. સ્વામિનારાયણ ભગવાનની અને આ સત્સંગની પ્રાપ્તિથી પરમ સંતોષ પામેલા પ્રાગજીભાઈનું નામ સ્વામિનારાયણ ભગવાને પ્રતોષાનંદ સ્વામી રાખ્યું હતું. તેઓ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી ભેગા ગઢપુર ધામમાં રહેતા. પછી મહારાજ બોલ્યા, જે આ ત્રિગુણાતીતાનંદ સ્વામી રજ, તમ અને સત્વ એ 3 ગુણથી પર નિર્ગુણ ભૂમિમાં નિત્ય આનંદ માને છે અને આ પ્રતોષાનંદને અમારી મૂર્તિની પ્રાપ્તિ એ જ પરમ વિરામ સમજાય છે. આ રીતે સભામાં સ્વામિનારાયણ ભગવાને નિસ્વાદાનંદ સ્વામી તથા એના બંને ભાઈઓની પ્રશંસા કરી હતી. પછી અતિશય રાજી થઈને સ્વામિનારાયણ ભગવાને નિસ્વાદાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી તથા પ્રતોષાનંદ સ્વામી આ 3 સંતોને ભાવથી ભેટ્યા અને હૈયાના હેતથી છાતીમાં ચરણારવિંદ આપ્યા હતા. પોતાના થાળની પ્રસાદી આપી અને એમને રાજી કર્યા. પરમહંસ થયા પછી નિસ્વાદાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને સુપાત્ર સમજીને ખૂબ ભણાવ્યા હતા. તેઓ ભણી ઘણી હોશિયાર થયા હતા, સારા લૈયા બન્યા હતા. આ નિસ્વાદાનંદ સ્વામીએ પોતાના અંગત અભ્યાસ માટે ગીતાનો ગુટકો પોતાના હાથે લખ્યો હતો. તે ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને આ પ્રસંગે અર્પણ કર્યો હતો. સ્વામીશ્રીની ઓળખાણ આપતા વાસુદેવ ચરણદાસજી સ્વામી હરિચરિત્ર ચિંતામણીમાં કહે છે કે નિસ્વાદાનંદ સ્વામી સારા ઉદાર, લખ્યા ગ્રંથ પ્રભુના અપાર. નિસ્વાદાનંદ સ્વામી અતિ ઉદાર સ્વભાવના અને સારા લૈયા હતા. હરિલીલા કલ્પતરુ સ્કંદ 9
એમાં 7મા અધ્યાયમાં રઘુવીરજી મહારાજ લખે છે કે સ્વામિનારાયણ ભગવાને કરોડો જીવોના કલ્યાણ માટે મંદિરો બાંધવા, આચાર્યોની અને સદગ્રંથોની રચના કરવી, આ 3 સંકલ્પો કર્યા હતા. પછી સભામાં જાહેર કરતાં કહ્યું કે સંતો, આ ભૂમિ ઉપરના મારા આશ્રિતો તથા અન્ય પુરુષોનું હિત થાય એ માટે આવી રીતે 3 કાર્ય કરીને હું 3 કાળમાં અવિનાશી એવા મારા અનુપમ બ્રહ્મપુર ધામમાં હર્ષપૂર્વક જઈશ. સર્વના અધિપતિ સ્વામિનારાયણ ભગવાને આવી રીતે 3 ગુપ્ત સંકલ્પ કર્યા. એમાં સદગ્રંથો રચનાના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગઢપુરમાં બિરાજી સુંદર, સ્પષ્ટ અને શુદ્ધ અક્ષર લખનારા સવિત્રાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, મોટા પ્રજ્ઞાનંદ સ્વામી, ઋષભાનંદ સ્વામી, નીલકંઠાનંદ સ્વામી, નિસ્વાદાનંદ સ્વામી, વૈકુંઠાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી, શ્રીધરાનંદ સ્વામી વગેરે સાધુ પાસે સર્વશાસ્ત્રો લખાવતા હતા. સુકાનંદ સ્વામીની જેમ જ ઉપરોક્ત પરમહંસો સારા લૈયા હતા. તે પૈકીના એક નિસ્વાદાનંદ સ્વામી અતિ શ્રદ્ધાવાન અને શ્રેષ્ઠ લૈયા હતા. એમના હાથે લખેલા હસ્તપ્રત ગ્રંથો આજે પણ સંપ્રદાયની લાઇબ્રેરીમાં જોવા મળે છે. નાનપણથી તેઓ અતિશય ભગવાનના બળવાળા હતા. એકવાર તેઓ સુરત વિચરણ કરવા માટે ગયા હતા. તે સમયે સુરત રામપુરા મંદિરના મહંત વિજ્ઞાનાનંદ સ્વામી હતા. આ વિજ્ઞાનાનંદ સ્વામીને નિસ્વાદાનંદ સ્વામી કહે, સ્વામી ચાલો આપણે તાપીનું કલ્યાણ કરવા જઈએ. એમના મનમાં એવી પૂર્ણ શ્રદ્ધા હતી કે ભગવાનના ધારક પરમહંસો જ્યાં સ્નાન કરે ત્યાં તીર્થ જન્મે અને પવિત્ર નદી કે એમાં રહેલા જળ જંતુઓનો પણ ઉદ્ધાર થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન ગરડા મધ્ય પ્રકરણના 50માં કહે છે કે જે નિર્વાસનિક ભગત હોય ને એ જ અમને અતિશય વાલો છે, અને વાસનિક સાથે અમે હેત કરીએ ને તો પણ થાય નહીં. નિસ્વાદાનંદ સ્વામી નિર્વાસનિકતાના આદર્શરૂપ હતા. એમના વાણી વર્તન જોઈને અનેક લોકોની વાસના ટળી જતી. સત્સંગમાં સ્વામીએ વિવિધ પ્રકારની અનેક રીતે સેવા કરી. નિસ્વાદાનંદ સ્વામી વૃદ્ધ અવસ્થામાં વિશેષ ગઢપુર ધામમાં રહેતા હતા. જ્યારે ગઢપુરમાં ભક્તિ વલ્લભદાસજી સ્વામી કોઠારી થયા ને ત્યારે નિસ્વાદાનંદ સ્વામી એમની સાથે રહી ગઢપુરના કોઠારનું કામ કરતા હતા. શ્રી ગોપીનાથજી મહારાજની સેવા નિષ્કામ ભાવે સારી રીતે કરતા હતા. નિસ્વાદાનંદ સ્વામી જે કોઈ આવે એને ખૂબ પ્રેમ ભાવથી જમાડતા. નાની મોટી તમામ પ્રકારની સેવા કરતા. નિસ્વાદાનંદ સ્વામી ફૂલહાર અને બગીચાના કામમાં પણ મદદ કરતા હતા. સુંદર પુષ્પોના હાર બનાવી દેવોને ધરાવવા માટે આપતા. આ રીતે અનેક સંતો ભક્તોના કૃપાપાત્ર બનેલા નિસ્વાદાનંદ સ્વામી પ્રેમમગ્ન બની સંવંત 1935 પોષ સુદ પાંચમ તારીખ
28/12/1878 શનિવારના દિવસે પુષ્પોના હાર ગૂંથતા. તે સમયે શ્રીહરિએ નિસ્વાદાનંદ સ્વામીને દર્શન આપીને કહ્યું, સ્વામી, હવે ક્યારે ધામમાં આવવું છે? નિસ્વાદાનંદ સ્વામી કે, મહારાજ, હું તો તૈયાર જ બેઠો છું. અત્યારે કહો ને તો અત્યારે આવું, મારે કોઈ ઈચ્છા નથી. મહારાજ કે, તો ચાલો, અમે તમને તેડવા આવ્યા છે. પછી સાથે ફૂલહાર પરવતા એમના ભાઈ ત્રિગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોને નિસ્વાદાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ મને તેડવા આવ્યા છે, હું એમની સાથે અક્ષરધામમાં જાઉં છું. હવે હું ધામમાં હાર બનાવી મહારાજને પહેરાવીશ, આ હાર તમે પૂરો કરી દેજો. ત્યારે ત્રિગુણાતીતાનંદ સ્વામી કહે, સ્વામી, મહારાજને પૂછો ને મને ક્યારે તેડવા આવશે. તે સાંભળી સ્વામિનારાયણ ભગવાન નિસ્વાદાનંદ સ્વામીને કહે, એમને 6 મહિના પછી અમારા ધામમાં તેડી જઈશું, એમ કહો. ત્યારે નિસ્વાદાનંદ સ્વામીએ કહ્યું, ત્રિગુણાતીતાનંદ સ્વામી, તમને સ્વામિનારાયણ ભગવાન 6 મહિના પછી તેડવા આવશે, ત્યારે હું પણ એમની સાથે તમને તેડવા આવીશ, એમ કહી પુષ્પહાર પોરવતા તે ખંડમાં જ નિસ્વાદાનંદ સ્વામીએ આંખો વીંચી ગઢપુરમાં ભૌતિક દેહ છોડી દીધો. દિવ્ય દેહ ધરી સ્વામિનારાયણ ભગવાન સાથે વિમાનમાં બેસીને અક્ષરધામમાં ગયા. આપણામાં પણ નિસ્વાદાનંદ સ્વામીના જેવું ભગવદ બળ, સેવામાં શ્રદ્ધા અને નિર્વાસનિકતા જેવા સદ્ગુણો આવે એવી સ્વામિનારાયણ ભગવાન અને નિસ્વાદાનંદ સ્વામી વગેરે મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના. વાલા ભક્તજનો, રામગીરી ગામની અંદર નિસ્વાદાનંદ સ્વામી અને એમના બીજા ભાઈ ત્રિગુણાતીતાનંદ સ્વામી, તો એ ત્રિગુણાતીતાનંદ સ્વામી જેમ ડૂબેલો વ્યક્તિ પાણીથી બહાર નીકળવા વ્યાકુળ બને, બાળક મનગમતી વસ્તુ મેળવવા વ્યાકુળ બને, એ જ રીતે મોટા સંતોની સેવા માટે વ્યાકુળ બનેલા ત્રિકમભાઈએ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી અને મહારાજે એમને દીક્ષા આપી અને ત્રિગુણાતીતાનંદ સ્વામી નામ પાડ્યું. તો શ્રીહરિએ ગઢપુરમાં જ શ્રી માળી બ્રાહ્મણ ગોપી ભટ્ટ હતા. તો ગોપી ભટ્ટને ઘેર ત્રિગુણાતીતાનંદ સ્વામીને ઉતારા અને ભણવાની વ્યવસ્થા કરી આપી હતી. આ ત્રિગુણાતીતાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી વગેરે ભણનારા સંતોને નિત્યાનંદ સ્વામીના સદગ્રંથોનો અને ગોપાળાનંદ સ્વામીએ યોગ અભ્યાસ કરાયો હતો. બંને વિદ્યામાં ત્રિગુણાતીતાનંદ સ્વામી પારંગત થયા હતા. લોયા વગેરેમાં શ્રીહરિ વિચરણ કરવા ગયા ત્યારે ત્રિગુણાતીતાનંદ સ્વામી વગેરે વિદ્યાર્થી સંતોને સ્વામિનારાયણ ભગવાને સાથે રાખ્યા હતા. શ્રીજી મહારાજે અનેક વાર ત્રિગુણાતીતાનંદ સ્વામીને રાજી થઈ અને પ્રસાદી આપી હતી. વાલા ભક્તજનો, ત્રિગુણાતીતાનંદ સ્વામી અને પ્રતોષાનંદ સ્વામી વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 78, એમાં સ્વામીનો એક પ્રશ્ન છે. દેશ, કાળ, ક્રિયા, સંગ અને એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શું ઉપાય કરવો? ત્યારે મહારાજે એનો જવાબ આપ્યો કે દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગેરાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું. સંવંત 1877 આસો સુધી દ્વિતીયાને દિવસ સર્વ સુખનું મૂળ સ્વામિનારાયણ ભગવાન કારિયાણીમાં વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદા બારના ઓરડાની વસરીએ છપ્પર પલંગ પર બિરાજ્યા હતા.
સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ પરમહંસ અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એમાં ઘણી બધી શોભા બની હતી. એ વખતે સંધ્યા આરતી થઈ. તો વાલા ભક્તજનો, એ વખતે મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના ભણનારા સંતોને બોલાવ્યા. પછી સ્વામિનારાયણ ભગવાને એના નામ લઈ લઈ પરમ હેત લાવી અને પોતાની સમીપે બેસાડ્યા. એમાં સ્વામિનારાયણ ભગવાનના જમણા ચરણની પાસે આધારાનંદ સ્વામી હરખથી બેઠા હતા. ડાબા ચરણની સમીપે આવીને પ્રતોષાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, બંને શિવાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, કપિલાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, નિર્માનાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, પ્રભુતાનંદ સ્વામી, પછી નારાયણાનંદ સ્વામી, શૂન્યાતીતાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, ત્યાગાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામી, ભદ્રાનંદ સ્વામી, પરમાત્માનંદ સ્વામી, સર્વેશ્વરાનંદ સ્વામી, નિર્વિકારાનંદ સ્વામી અને વેદાંતાનંદ સ્વામી વગેરે વ્યાકરણ ભણવાવાળા જે સંતો હતા, બધા સંતોની સભાની આગળ બેઠા. તે સૌના ઉપર પ્રસન્ન થઈને શ્રીહરિએ કહ્યું, હવે તમે એકબીજાને એક એક જેવી બુદ્ધિ હોય અને જેવો આવડે ને એ રીતે પ્રશ્ન પૂછો. પ્રશ્ન ઉત્તર કર્યા સિવાય અને અભ્યાસ કર્યા વિના જેની જેવી બુદ્ધિ હોય એ ક્યારેય દેખ્યામાં આવતી નથી. લોયામાં જે સંતો કથા વાંચતા હતા એના ઉપર પ્રસન્ન થઈને મહારાજે પોતાની છાતી ઉપરથી ફૂલનો હાર ઉતારી નિત્ય આપતા. ભણનારા જેટલા વિદ્યાર્થી નાના સાધુ હતા ને એ બધાની ઉંમર 25 વર્ષથી અંદરની હતી. લો, આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, બે શિવાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, શૂન્યાતીતાનંદ સ્વામી, નારાયણાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, પ્રતોષાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી અને પ્રજ્ઞાનંદ સ્વામી ઇત્યાદિ જે વિદ્યાર્થી સંતો હતા તે સત્સંગી જીવનના એટલા શ્લોકોને વાંચીને જેને જેવી કથા આવડે ને એવી 1 માસ પર્યંત કરતા હતા. લોહિયા ગામમાં મહારાજે સ્વામિનારાયણ ભગવાનને આ સમયે ઘણીવાર એમને રાજી થઈ પ્રસાદીના હાર અને છાતીમાં ચરણારવિંદ ભગવાને આપ્યા હતા. પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે આ તો ધોળા લુગડા કોળી લૂંટી લેશે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, દીક્ષા પૂરી થઈ રહ્યા કેળે મોરે જેવા વસ્ત્ર પહેરતા તેવા પહેરજો. એમ કહીને પોતે જમવા પધાર્યા અને સર્વે શ્વેત ધર્મીને થાળની પ્રસાદી આપી અને એમ બોલ્યા, છે જેને દોરનાર હોય એ સર્વે શ્વેત ધર્મ રાખો. ત્યારે જેને શ્વેત ધર્મ લીધો એના નામ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ઘણા બધા સંતોને મહારાજે શ્વેત, આટલા સાધુએ શ્વેત ધર્મ લીધો એના નામ. તેઓ ક્યારેય સ્ત્રીનું મુખ જોતા નહીં, અખંડ ભગવત પરાયણ રહેતા, એમના દર્શન કરનારાના પણ પાપ માત્ર બળી જાય એવા સ્થિતિ પામેલા પરમહંસો હતા. ત્રિગુણાતીતાનંદ સ્વામીએ વડતાલમાં મહારાજે દીપોત્સવ કર્યો 1882ની સાલમાં. ત્યારે પણ શ્રી હરિની સ્તુતિ સંસ્કૃતમાં કરેલી. એટલે સ્વામી ભણેલા અને વિદ્વાન પણ હતા. એકવાર સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં સભા કરીને બિરાજમાન થયા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે નરનારાયણના સાધુ જે હોય એ ઉત્તર દિશામાં બેસો અને અયોધ્યા પ્રસાદજી મહારાજની પૂજા કરો, અને લક્ષ્મીનારાયણના પક્ષના સંત હો એક દક્ષિણ દિશામાં બેસો અને રઘુવીરજી મહારાજની પૂજા કરો. ત્યારે સંતોએ શ્રી હરિને આજ્ઞાએ કરીને નરનારાયણના સંત હતા એને પાઇટ ઉપર બેઠા એવા અયોધ્યા પ્રસાદજી મહારાજ એમની પૂજા ચંદન પુષ્પે કરીને કરી. ત્રિગુણાતીતાનંદ સ્વામી વગેરે લક્ષ્મીનારાયણ દેવના સંતો હતા
એને પાટ ઉપર બેઠેલા શ્રી રઘુવીરજી મહારાજની પૂજા ચંદન પુષ્પે કરીને કરી. પછી સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા, જેવી અમારી પૂજા કરો છો એવી રીતે આ બે આચાર્યની પૂજા કરવી. કેમ છે? એ બેયને અમારી ગાદી ઉપર બેસાડ્યા છે, માટે એમની આજ્ઞામાં સાધુ બ્રહ્મચારી પાડા તથા સત્સંગી એમને વર્તવું અને બંને આચાર્યોની આજ્ઞા કોઈએ ઉલ્લંઘન ન કરવી એમ કહ્યું. પછી મહારાજ ગામના હરિભક્ત પ્રત્યે બોલ્યા, અમારે અહીં દિવાળી કરવી છે, તે વાસ્તે સીધું સામાન ભેળું કરો એમ કહીને પોતે પહોર રાત્રિ ગઈ હતી તે સમયે ચાલી નીસર્યા અને માર્ગમાં પાણી આવ્યું, ત્યાં પોતે ઊભા રહ્યા. ત્યારે કેળે મોનજી ભગત માફો લઈને આવ્યા. ત્યારે ત્રિગુણાતીતાનંદ સ્વામી, સવિત્રાનંદ સ્વામી, પુમાનંદ સ્વામી, નરોત્તમાનંદ સ્વામીને કહ્યું છે, મારા ભેળા તમે આવો, મારે મહારાજ પાસે જવું છે. ત્યારે એ સંતો એની ભેળા ગયા. પછી સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા. ત્યારે ત્રિગુણાતીતાનંદ સ્વામી તથા સવિત્રાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને ભેળા લીધા અને પુમાનંદ સ્વામી તથા નરોત્તમાનંદ સ્વામીને જેતલપુર પાછા વાળ્યા. પોતે કેળે ગયા અને દાદા ખાચરને કહ્યું, તમે ગામમાં થઈને આવો, અમે બારોબાર જઈએ. આ રીતે સમય પારખીને ચાલનારા ત્રિગુણાતીતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર પોતાની સાથે રાખતા. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને યોગાનંદ સ્વામી પ્રત્યે ત્રિગુણાતીતાનંદ સ્વામીનો પત્ર પણ લખેલો છે. ત્રિગુણાતીતાનંદ સ્વામીએ તકની સેવા ઝડપી અનેકવાર સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોનો રાજીપો લીધો હતો. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી તેઓ વિશેષ ગઢપુરમાં રહેતા. આ ત્રિગુણાતીતાનંદ સ્વામી લક્ષ્મીવાડીએ બાગ બગીચાની સેવા કરતા. બગીચામાં જે કોઈ ફૂલ થાય એના સુંદર હાર બનાવી નિત્ય ગોપીનાથજી મહારાજ વગેરે દેવોને અર્પણ કરતા. કોઈ સંતો ભક્તો લક્ષ્મીવાડીએ દર્શનાર્થે આવે એને ભગવાનની વાતો કરી ખૂબ જ બળ પોષતા હતા. આ રીતે એને સત્સંગની ખૂબ સેવા કરી. સંવંત 1935 પોષ સુદ પાંચમે નિસ્વાદાનંદ સ્વામી અક્ષરવાસી થયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્રિગુણાતીતાનંદ સ્વામીને કહ્યું હતું કે અમે 6 મહિના બાદ તમને તેડવા પધારશું. સ્વામિનારાયણ ભગવાને આપેલા કોલ મુજબ સંવંત 1935 અષાઢ સુદ પાંચમના પવિત્ર દિવસે ગોપીનાથજી મહારાજની રાજભોગની આરતી થઈ. પછી સૌ સંતો જમી રહ્યા. ત્યારે ત્રિગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, હવે હું ધામમાં જઉં છું. એમ કહી સ્વામી આંખો વીંચી ધ્યાનમાં બેસી ગયા. એ જ સમયે સ્વામિનારાયણ ભગવાન નિસ્વાદાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈ ત્રિગુણાતીતાનંદ સ્વામીને તેડવા પધાર્યા. સ્વામી કહે, આ મહારાજ મુક્તો સાથે તેડવા આવ્યા છે, હું એની સાથે ધામમાં જાઉં છું. એમ કહી સ્વતંત્રપણે દેહ છોડી ગઢપુર ધામથી સંવંત 1935 અષાઢ સુદ પાંચમ તારીખ 24/6/1879 મંગળવારના બપોરે 12:30 કલાકે ત્રિગુણાતીતાનંદ સ્વામી અક્ષરવાસી થયા હતા. આપણામાં પણ ત્રિગુણાતીતાનંદ સ્વામીના જેવું ભગવદ બળ, સેવામાં શ્રદ્ધા અને નિર્વાસનિકતા જેવા સદ્ગુણો આવે એવી સ્વામિનારાયણ ભગવાન, સ્વામીશ્રી વગેરે મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય.